मातृभूमि न्यूज, मातृभूमि की आवाज मातृभूमि के लिए। પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ નગરપાલિકા ઉપર કબજો કરવા એડી ચોટીનો લગાવાશે જોર। રાધનપુર નગરપાલિકાની અંદર આવેલા 7 વોર્ડની અંદર 28 ઉમેદવારો માટે ચૂંટણીની તારીખો જાહેર થતાં ચૂંટણી લડવા માંગતા ભાજપ અને કોંગ્રેસના અપક્ષ ઉમેદવારોએ કરી જોરશોરથી તૈયારીઓ। 27/1/2025નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1/2/2025 સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને 3/2/2025ની ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને 4/2/2025ના રોજ ફોર્મ ખેંચવાનો દિવસ અને 16/2/2025ના રોજ મતદાન થશે અને 18/2/2025ના રોજ પરિણામ જાહેર થશે, જેને લઈને કોંગ્રેસ રાધનપુર નગરપાલિકા ઉપર કબજો જમાવવા એડી ચોટીનો જોર લગાવશે તો સામે નગરપાલિકા ઉપર કબજો કરવા ભાજપ તેની તાકાત લગાવશે। કોણ નગરપાલિકા ઉપર શાસન કરશે એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ રાધનપુર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારો કેટલાક નામો ચર્ચામાં, જેમાં ભાજપ તરફથી ડૉક્ટર દેવજીભાઈ પટેલ અને વશરામભાઈ વાદી અને મુસ્લિમ સમાજમાંથી ઈશુભા મલેક અને પ્રકાશભાઈ દક્ષિણી અને રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને વિક્રમભાઈ જોશી અને મનોજભાઈ ભોજક, નરસિંહ લવિંગજી ઠાકોર અને નરેશભાઈ બારોટ અને સુરજગીરી ગોસ્વામી, મુકેશભાઈ ફરાર અને કમલેશભાઈ તન્ના અને અન્ય ઉમેદવારો પણ મેદાનમાં તો કોંગ્રેસ તરફથી જ પણ ડૉક્ટર વિષ્ણુદાન ઝુલા અને સુભાષ મકવાણા તથા અન્ય ઉમેદવારો મેદાનમાં ઉતારી શકે છે। તો ભાજપ પણ નગરપાલિકામાં કબજો કરવા માટે આદિવાસી સમાજના ઉમેદવારને મેદાને ઉતારી શકે છે, તો મુસ્લિમ સમાજના ઉમેદવારો અને દલિત સમાજના ઉમેદવારો, વાદી સમાજના ઉમેદવારો, નિરાશી ઠાકોરના સમાજના ઉમેદવારોને પણ ટિકિટ આપી શકે છે। બંને પક્ષો નગરપાલિકા કબજો કરવા માટે કોંગ્રેસ નગરપાલિકા ઉપર તેનું બીજી વખત શાસન જમાવવા માટે તનતોડ મહેનત કરશે, તો કોંગ્રેસ પાસેથી નગરપાલિકા આંચકી લેવા માટે ભાજપ પણ મરણીયો પ્રયાસ કરશે। માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર, રાધનપુર, પાટણ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।